નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મિત્રો અત્યારે મગફળીની બજારમાં સામાન્ય વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યા છે। બાકી કોઈ મોટી તેજી હમણાં જણાઈ રહી નથી, પરંતુ અમુક માર્કેટ યાર્ડમાં હજુ પણ 1500 થી લઈને 1600 વચ્ચે બજાર જોવા મળી રહી છે। ખાસ કરીને અમુક માર્કેટ યાર્ડમાં 66 નંબર હોય તેમજ 39 નંબર, તેમાં ભાવમાં સુધારો દરરોજ જોવા મળી રહ્યો છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે મગફળી જાડીના ભાવ જોઈએ તો ધારી 1160 થી 1351 રૂપિયા, પોરબંદર 1010 થી 1390 રૂપિયા, જેતપુર 941 થી 1496 રૂપિયા, વિસાવદર 1200 થી 1411 રૂપિયા, હળવદ 930 થી 1340 રૂપિયા, જામખંભાળિયા 900 થી 1416 રૂપિયા, દાહોદ 1200 થી 1400 રૂપિયા, બોટાદ 1100 થી 1245 રૂપિયા, વેરાવળ 1000 થી 1381 રૂપિયા, રાજકોટ 1250 થી 1544 રૂપિયા, કાલાવડ 825 થી 1385 રૂપિયા, થ્રોલ 880 થી 1260 રૂપિયા, કોડીનાર 1150 થી 1438 રૂપિયા, ડીસા 1462 થી 1462 રૂપિયા, વિજાપુર 1300 થી 1300 રૂપિયા, જુનાગઢ 1100 થી 1456 રૂપિયા, સાવરકુંડલા 1311 થી 1423 રૂપિયા, વાંકાનેર 1000 થી 1473 રૂપિયા, જામનગર 1200 થી 1480 રૂપિયા, ભાવનગર 1550 થી 1600 રૂપિયા, અમરેલી 700 થી 1425 રૂપિયા, જસદણ 950 થી 1540 રૂપિયા, બાબરા 1180 થી 1460 રૂપિયા, જામજોધપુર 800 થી 1450 રૂપિયા, તળાજા 1250 થી 1560 રૂપિયા અને ગોંડલ 1041 થી 1526 રૂપિયા। ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મોરબી 1020 થી 1460 રૂપિયા, ઈડર 1100 થી 1519 રૂપિયા, જેતપુર 900 થી 1506 રૂપિયા, રાજકોટ 1200 થી 1549 રૂપિયા, કાલાવડ 915 થી 1560 રૂપિયા, સાવરકુંડલા 1200 થી 1400 રૂપિયા, જામનગર 1300 થી 1500 રૂપિયા, જામજોધપુર 850 થી 1490 રૂપિયા અને ગોંડલ 1100 થી 1500 રૂપિયા।